માં આપણા માટે જેટલું કરે છે ને એનું અબોજમાં ભાગનું આપણે નથી કરતા. યમુનાજીમાં એટલું સામર્થ્ય છે કે જાતે કરી લે. પણ હું બીમાર હોઉં ને, મને 3 તાવ હોય તો હું કાઇનેટિક ચલાવી શકું. સ્ટીલ ટુડે, આજની તારીખમાં પણ એસએસ ચલાવી શકું. હું ધારું તો એકલી દવાખાને જઈ દવા ઇન્જેક્શન લઈને પાછી આવી શકું. પણ હવે 70 વર્ષે હું ઈચ્છું કે મારો દીકરો મને ગાડીમાં લઈ જાય. મારો દીકરો ડૉક્ટરને કહે મારી મમ્મીને આવું થાય છે, અને એ જે હું એની ભેગી જાઉં અને મને હૂંફ મળે તો એ દવા કરતાં મારા દીકરાની દુઆ વધુ કામ કરી જાય. એમ યમુનાજીને આપણે બધા ભેગા થઈને જો હવે કેમિકલ પાણી આવે તો 500 જણા ફના થઈ જશું તો યમુનાજી તો રાજી રાજીને રેડ થઈ જશે. અને 70 પછી આપણું અહીં કામે શું છે? ખેર, યમુનાજીની વાત આવે. ઓલો ગોવાળિયો એને કીધું ત્યાંથી ગાય જાતા જોઈ કે એ કે કઈ બાજુ ગઈ? ગઈ તે ડાબી બાજુ. એણે શું કીધું? જમણી બાજુ. ઓલો શિકાર દોડ્યો. એ કે હાથ તો મેળ પડી ગયો. થાનમાં આટલું તો દૂધ હતું અને નવી વિહાયેલી હતી એટલે દોડ્યો. ગોવાળિયો હંસો. એ કે હારા, અમારા કાનુડાને ગાય પોતાના પ્રાણથી વધુ વાલી, એના માટે તો એણે ચરણમાં મોજડી દત્ત પડી. એના માટે એણે 7 દિવસ ગિરાજ ધારણ કર્યો. એ જાતે ગોવાળિયો બનીને ચરાવવા જાય. એ જાતે એને યમુના જળ પાય. એ ખીરકમાં જઈને વાલ કરીને બધાને ઘાસ ખવડાવે. એ વેણું વગાડીને એના નામ લઈ લઈને એને બોલાવે. ગાય અમારો પ્રાણ છે. પછી હું ચરાવું છું એ હોય કે બીજી હોય. એટલે ડાબી બાજુ ગઈ હતી અને કીધું જમણી બાજુ. તો આ સત્ય ન હોવા છતાંય સત્યથી વધુ સાચું છે કે એણે ગાયને બચાવી. આ વિવેક બુદ્ધિ છે. આપણા વૈષ્ણવમાં આપણને વલ્લભે ગ્રંથ આપ્યો છે, વિવેક ધૈર્ય નાશ્રય. વિવેક ધૈર્યાશ્રય. મને તો સાચું જ બોલું ગમે. હું તો બધાને કહી દઉં. સામે તમે અપેક્ષા રાખો ને કે હું સાચું, તમને સાંભળવાની ત્રેવડ છે કે તમને કોઈ સાચું કહે ત્યારે તમે તોડી પાડો. સત્યના પલ્લા 2 બાજુ સરખા હોય. આપણે કોઈને વડચકું તોડીએ, એને નથી ગમતું, એ તોડે આપણને ગમે ના. તો સત્ય હંમેશા, બધા એમ કે કડવું હોય, પણ હું એ સાથે સહમત નથી. સત્ય તમને બોલતા ન આવડે તો સત્ય કડવું. સત્ય બોલતા આવડે તો 100 ટચનું સોનું. હવે કોઈ દીકરાને એના મા બાપ ખીજાણા અને આપણા ઘરે આવ્યો, મારે નથી જવું, હવે ઈલાંટી આમ, આપણે એને બેસાડીએ, પાણી પાઈએ, ચલ મારી યારે જ નથી જમવું, પરાણે જમાડીએ. હવે એના મા બાપ 10 જગ્યાએ પૂછીને આવ્યા, ઈલાબેન આ બાજુ જોયો જ મારા રાજને? સત્ય શું છે? હા, તમારો દીકરો, તમે આવું ખીજાણા હતા, આવું કર્યું તો સારું થયું અમારા ઘરે આવ્યો, બીજું પગલું લીધું હોત તો.
આ સત્ય. હવે સત્ય ને વિવેક. આવો આવો. તમને તમારો દીકરો એટલો બધો પ્રેમ કરે છે ને કે તમે એને ખીજાણા એની સામે વાંધો નહીં, પણ એ ઘરમાંથી નીકળો તો તમે રોક્યો નહીં ને એને ખોટું લાગ્યું. અહીં આવીને એમ જ કહેતો હતો કે મારી મમ્મીને મારી બહુ ચિંતા થતી હશે. જો સત્ય જ બોલીએ છે. એ જમતોય નહોતો. એ કે મમ્મી જેવી રોટલી પતલી કોઈ ન બનાવે, પરાણે જમે. કહી તો દીધું જ કે તમારો દીકરો અમારા ઘરે છે, પણ વિવેક બુદ્ધિ વાપરે. તો વલ્લભ કહે છે દરેક જગ્યાએ વિવેક બુદ્ધિ વાપરો ને તો આ જે વૈમનસ્ય સર્જાય છે એ ના સર્જાય. એક નાની વાત. ગોવિંદ દેવજી વૃંદાવનમાં બિરાજતા હતા. પછી જયપુરના રાજાએ વિનંતી કરીને ગોવિંદ દેવજી જયપુરમાં પધાર્યા. આજની તારીખમાં ત્યાં છે સુંદર મંદિર ને રળિયામણો ને રાજા આમ પ્રસન્ન. ગોવિંદ દેવજી, જુગલ કિશોર, મદન મોહનજી, ગોપીનાથજી. હવે રાજાને ગોવિંદ દેવજી એવા વાલા લાગે, એણે પુરોહિતને કહ્યું કે રાજ્યાભિષેક કરો. ગોવિંદ દેવજી આર જયપુરના રાજા. મુગટ મારા માથે નહીં, મારા વાલાના માથે. હું એનો દાસ, હું એનો સેવક અને એ મારો સ્વામી. બધા રાજી થઈ ગયા. હવે રાત્રે સામને જઈ કહ્યું ઓહો જયપુરના રાજા બની ગયા એમ. એ કે પ્યારીજી બધી વાત સાચી, રાજા એ બની ગયો, પણ તમને મારી ખબર છે ને બધી? કે મને બધી ખબર છે. એ કે રાજા બની ગયો ને તો મને ઓલી ચોરી કરવાની ટેવ છે ને આજે બહુ યાદ આવી છે. એ કે હે શું કહો છો? એ કે ગોકુળ યાદ આવ્યો, ગોપીઓ યાદ આવી, માખણ ચોરતો તો યાદ આવ્યો. સામનેજી કે એટલે? એ કે ચોરી કરવા જાઓ. એ કે આરામથી બિરાજો, પકડાઈ જશો ને તો આબરૂને કાંકરા થશે. ના, એ કે મન બહુ થયું છું, હું તો જઈશ જ. એ કે ક્યાં જાશો? એ ક્યાંય રાજાનો બગીચો છે ને એમાં અનાર દ્રાક્ષ બહુ સરસ છે. સવારે બધા દર્શન કરવા આવ્યા ને એ વાતું કરતા હતા કે રાજાના બગીચામાં લચા લચ છે. એ કે અનાર એટલે કે દ્રાક્ષ. સામનેજી કે જાઓ. હું હા નથી પાડતી. એ કે એમ નહીં પ્યારી, જો ચોરી કરવા હું સખાઓ સહિત જતો હતો કે નહીં, મધુમંગલ, શ્રીદામા, તનસુખો, મનસુખો, ધનસુખો. એ કે એટલે હું સમજી નહીં. એ કે મને એકલા ચોરી કરવા જાવી ન ગમે. એ લોકો નથી, તમે હાલો. હે મને ચોરી કરવાનું કહો છે? ચોરી તમને કરવાનું કહેતો નથી, પણ અહીંયા સખા નથી તો તમારે તો મારે ભેગું આવવું જ પડે. કે ના મારે નથી આવું, તમે ચોરી કરવાનું રહેવા દો. એ કે ચોરી તો કરવા જાય છે, આજે બહુ મન થયું છે. સામનેજી કે મારે નથી આવું. એ કે આપ આવવું જ પડશે, નહીં તો ચૈન પકડાઈ જઈશ. સામનેજી કે ભારે કરી. એ કે થોડી અનાર લઈને સીધા નીકળી જાજો. કે હા આવ્યા રાજાના બગીચામાં. ત્યાં માળી બિચારો સૂતો તો દંડો લઈને. ઘડી ઘડી 5-7
હે કોઈ ચોર, વળી હોઈ જાય, વળી દંડો પછી, હે કોઈ ચોર. ચોર કોઈ દિવસ દરવાજેથી આવે જ નહીં, એ દિવાલ કૂદીને જ આવે. આપણે તમને ખબર છે રાજકુમાર કોલેજ છે રાજકોટમાં, એમાં છે ને ગુલમોહરના ઝાડ બહુ સરસ, અને એક કોમળ કોમળ નવા થાય ને તો એકવાર અમે બધા 5, 7, 10 જણા જતા હતા, બેનપણીઓ બધી. હવે અમને કોમળ ગુલમોહર બહુ ભાવે. હવે સૌથી નાની હું, હવે અંદર ઓલો માળી અમને લેવા દઈએ તો ઓલા બધા કે બેબી એક કામ કર, તું આ દિવાલ કૂદીને ઓલા. મેં કીધું ના, મારા કાકાને ખબર પડે, આ બધા તો ઓળખે છે. મેં કીધું ના. એ કે અત્યારે બપોરે બધા આપણે 12 થી 4 રાજકોટમાં બધા જમવા જાય કે ન જાય? મેં કીધું હા. આપણે સોની બજાર ખુલ્લી હોય? મેં કીધું ના. આપણે બંગડી બજાર? મેં તો કે બધાય ખાવા ગયા હોય. મેં કીધું એમ? હં. કૂદી દિવાલ ને ચડી ગઈ ઝાડ ઉપર. આ બાજુ નાખું. નાનપણથી મને ઝાંઝરીને સાંકડા બહુ ગમે, એટલે ઓલું આમ કરીને ઉપર કૂદવા ગઈ તો ઝાંઝરીનો ઘૂઘરીનો અવાજ. ત્યાંથી માળી કાકા દોડ્યા, અને જે બહાર કૂદકો મારીને દોડી છું, મને ન પકડ્યા ઓલા 4ને, કારણ કે ઓલા 4ને ખબર, માળી કાકા આવ્યા એ મને દેખાણું, કારણ કે હું ઓલા ઝાડ ઉપર હતી, અને ઓલી 4 બેનપણી તો બધી ખાવામાં ને લેવામાં. મેં કીધું માર માટે રાખજો, પણ મેં તો મારું ખિસ્સું ભરી લીધું હતું. અને 4ને જે ખખડાવ્યા, કોની દીકરી છો ને ઓલા બધાએ. આપણે તો દોડતા કાકા પાસે જઈને દુકાને બેસી ગયા આમ કરીને. હાભેર કેમ આવી? મેં જો ટ્રાય કરતી હતી કે હું કેટલું દોડી શકું છું. હા, બેસ બેસ બેસ. તો અહીંયા ઠાકોરજી દિવાલ કૂદીને આવ્યા, સામનેજી નીચે ને ઠાકોરજી. હવે પ્રભુએ એટલી સરસ સુગંધી લગાવી હતી ગોવિંદદેવ પ્રભુએ, કે આખો બગીચો મેં કે માળી કે સારું આવી સુગંધ તો મેં તો મારી જિંદગીમાં ક્યાંય જોઈ નથી. ક્યાંથી આવતી હશે? એ કે ના ના વેમ છે, આટલા બધા ગુલાબ ને મોગરો છે. એ કે પણ એ વાત બરાબર, પણ આવી નથી આવી. આ સુગંધ તો જુદી જાત. વળી દંડો કરે, હે કોઈ ચોર. જાણે એને કેવા આવશે. હવે ઠાકોરજીને ખબર ના પડે કે મારા શ્રીઅંગની સુગંધ, સામનેજીના શ્રીઅંગની સુગંધ, તુલસીજી, આખો બગીચો મેં કે. સામને જે કહ્યું, હવે જો આ દંડા પછાડે જ, હાલો જલ્દી. ચોરીનું મન મનાવી લીધું ને, ઝુમખા લઈને 2 ખિસ્સા ભરી લીધા, અને માળીને થયું કે ના, પાછળ અવાજ આવે છે, અને માળી કાકા દોડ્યા, અને ઠાકોરજીને સામનેજી વંડી ઠેકીને આવીને ઊભા રહી ગયા. સવારે મંગળાના દર્શન ખોલ્યા, આરતી તો કરી લીધી પૂજારી. જોયું તો 2ના વસ્ત્ર ફાટેલા. દોડ્યા એટલે ઓલા કાંટા વહી ગયા. કઈ બાજુ આ લીલા કરી આવ્યા? આ વસ્ત્ર બધાય. ઠાકોરજી ક્યાં ચૂહા આવ્યા હશે, જો ને ફાડી નહીં ખા. સામનેજી કે હાવ ખોટું બોલે છે, આને ખોટું બોલવો તને શું ખબર? અનારના બગીચામાં ચોરી કરવા ગયા હતા, અને અનાર લઈ આવ્યા, બેઠા બેઠા ખાત. હે, એ કે સાબિતી જોઈ છે? એ કે હા. એ કે પાછળ જો ઠળિયા ને છાલ છે. પૂજારીજી રાજી થઈ ગયા કે પ્રભુ સાક્ષાત છે જ,
એની પ્રતીતિ કરાવે જ છે, પણ જીવ સ્વભાવથી દુષ્ટ છે, સમજી શકતો નથી. તમે ગોવિંદદેવજી હોય કે રાધા રમણ હોય કે રાધા વલ્લભ હોય કે બાંકે બિહારી હોય કે જગન્નાથજી હોય કે નવનીત પ્રિયાજી હોય કે ગોકુલચંદ્રમાજી હોય કે કોઈ પણ પ્રભુ હોય, વસ્તુ તો બધા એક જ છે ને. એમની લીલા પ્રમાણે નામ છે. કૃષ્ણ કાંઈ આ બધા કૃષ્ણ જુદા જુદા નથી. આજે અહીંયા બેઠું છું તો હું ઈલાબેન છું, બહાર જાય છે એટલે છોકરાની દાદી છું, આકાશની હું માં છું, તૃપ્તિની હું સાસુ છું, ઓફિસમાં જઈશ તો ઓફિસર છું, તમારી હું પત્ની છું, પણ ઈલા તો એક જ ને. આજે તમે મારા પતિ હોવા છતાં ઓફિસમાં પોસ્ટ માસ્ટર તરીકે બેઠ્યું અને તમે ચાવી દેવા આવો તો ત્યાં મારું સ્વરૂપ જુદું હોય. કેમ? ત્યાં પોસ્ટ ઉપર છે. તો ઠાકોરજી તો બધાય, પણ બધાની અદ્ભુત લીલા. તો જગન્નાથ ભગવાનની એવી લીલા. આ બધું જ્યારે સાંભળીએ કે વાંચીએ ને ત્યારે આપણને એમ થાય કે આ બધી લીલાઓ હમણાંની જ છે, હજારો વર્ષ પહેલાંની નથી, 100, 200, 500 વર્ષ પહેલાંની છે. એટલે આજે પણ આવી લીલાઓ બને છે. બોલો વલ્લભાથી વ્રજ વિહાર.